जय श्री कृष्ण। आज આપણે બનાવવાના छोले भटूरे। तो ચાલો રેસીપી શરૂ કરીએ। તો छोले મેં કલાક પહેલાં જ ગરમ પાણીમાં પલાળીને રાખી દીધા હતા, તો એકદમ સોફ્ટ થઈ ગયા છે। તમને ટાઈમ રાતે ભૂલી ગયા હોય તો સવારમાં પણ આપણે ગરમ પાણીમાં પલાળી નાખો કલાક, તો પણ સોફ્ટ થઈ જાય છે। અને હવે આપણે એમાં આખા મસાલા જે મેં પોટલી બાંધીમાં જ નાખવાના છે। અંદર એક ચાપત્તી નાખી છે એટલે એનાથી કલર સારો આવે છોલેનો। અને આપણે હવે ગ્રેવી બનાવવાની તૈયારી કરીશું। મેં 3 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, એને આપણે મીડિયમ સાઇઝના કટિંગ કરી નાખીશું। તો આપણે એને ગ્રેવી બનાવવા માટે તમે જોઈ શકો છો, લસણ નાખ્યું, અદરક નાખ્યું, લીલા મરચાં નાખ્યા છે અને ડુંગળી, એની આપણે એકદમ ગ્રેવી બનાવી દેવાની છે। ગ્રેવી બની જાય થોડું ક્રશ કરી દે, પછી ઉપર થોડું પાણી નાખવાનું। હજી ગ્રેવી આપણી બરોબર બની નથી એટલે પાણી નાખશે એટલે ગ્રેવી બની જશે। અને ટમેટાની પણ આપણે ગ્રેવી બનાવવાની, એ પણ અલગથી બનાવવાની છે, બધું ભેગું નથી કરવાનું। તમે જોઈ શકો છો આ પણ બની ગઈ છે। તો હવે આપણે ટમેટાની બનાવી લઈશું। બે અલગ જ રાખવાનું છે ને ટેસ્ટ સારું નહીં આવે। હવે આપણે ટમેટાની ગ્રેવી બનાવી લઈશું। ગરમી ચાલુ થઈ જશે એટલે આપણે કોઈ સબ્જી ભાવતી નથી, એટલે કોઈ છોલેની આવી રીતે તમે બનાવો તો ઘરમાં બધાને પસંદ આવશે। મારી રેસીપી એકવાર તમે ટ્રાય કરી જોજો। અને હવે આપણે છોલે પણ બફાઈ ગયા છે, તો હવે આપણે જે પોટલી નાખી બારી કાઢી નાખશું। તો આખા મસાલા નાખવાનું નથી વઘારમાં, બસ આપણે તરત વઘારવાનું જ છે। મેં 2 ટીસ્પૂન તેલ લીધું છે અને ચમચી ભરી બટર નાખ્યું છે, એનાથી ટેસ્ટ સારો આવે છે। અને 2 તેજ પત્તા નાખ્યા છે। અને હવે આપણે રાઈ નાખી, જીરું નાખ્યું, હિંગ નાખી અને આપણે જે ગ્રેવી બનાવેલી છે એ નાખી દઈશું। અને 1 મિનિટ માટે કૂક થવા દેવાની છે, તમે જોઈ શકો છો। પછી આપણે જે ટમેટાની ગ્રેવી છે એ હવે નાખવાની છે, કે લસણનો અદરકનો કચ્ચા પણ નીકળી જાય। ઉપરથી થોડું પાણી નાખીશું। હવે આપણે મસાલા કરવાના છે। 1 ચમચી નાખી મરચાં, હળદર અને નમક થોડુંક જ નાખવાનું, કેમ કે આપણે છોલેમાં બાફ્યા તારે નાખ્યું હતું। હવે તેલ છૂટું પડી જશે તો આપણે છોલે જે બાફીને રાખેલા છે એ હવે નાખીને મિક્સ કરી દેવાનું છે અને થોડી વાર માટે આપણે એને કૂક થવા દેવાનું છે। પછી ઉપરથી આપણે વઘાર કરવાનો છે બટરનો, અને કસૂરી મેથી નાખવાની છે, એનાથી મસ્ત સુગંધ આવે ને ટેસ્ટ પણ સારો જ આવે છે। હવે આપણે ઉપરથી એક કાશ્મીરી મરચું 1 ચમચી નાખીને વઘાર કરી લઈશું। તમે જોઈ શકો છો એક તેલ છૂટું પડી ગયું છે એટલે આપણે ઉપર થોડો વઘાર કરી લઈશું। જોતા જ મોંમાં પાણી આવે એવા આપણા છોલે બનીને તૈયાર થઈ ગયા છે, જોઈ શકો તમે। હવે ભટૂરે બનાવવાની તૈયારી કરશું આપણે। તો 2 ચમચી મેં સૂજી લીધી છે અને 1 કટોરી દહીં લીધું છે અને બેકિંગ સોડા 1 ચમચી નાખ્યા છે અને મીઠું નાખ્યું છે અને 1 ટીસ્પૂન તેલ નાખવાનું છે। પછી મિક્સ કરીને આપણે મેદો લીધો છે એટલે હવે આનો મિક્સ કરી લેવાનું છે અને બાંધી લઈશું આપણે ગરમ પાણીથી। ઠંડુ પાણી નહીં લેવાનું, ગરમ પાણીથી જ બાંધવાનું છે આપણે આને। અને બહુ ટાઈમ લાગે છે ભટૂરાનો આટો બાંધવામાં, કે એને મસળવાનો બહુ હોય છે, નહીંતર આપણા ભટૂરા ફૂલતા જ નથી। તમે જોઈ શકો મેં કેટલો મસળો છે, અને એને પ્લેટફોર્મ ઉપર પણ તમે એવી રીતે કરી શકો છો સાફ કરીને। અને બહુ મસળવાનો, જેટલો મસળશો એટલા જ ભટૂરા આપણા સારા બનશે। અને મેં 5 મિનિટ માટે ઢાંકીને રાખી દીધું હતું।
પણ ફરી આપણે થોડી વાર મસળશું તેલ લગાવીને, તો આપણા ભટુરા એકદમ સોફ્ટ અને ફૂલા ફૂલા બનશે. તો આપણે ભટુરા બનાવવા જેટલો મસળા એટલા ભટુરા સારા બને છે. સોફ્ટ બનતા નથી બિલકુલ. મેં મોટા જ ભટુરા વણી નાખ્યું છે. આપણે એને તળી લેવાના છે. એકદમ સોફ્ટ બનશે. મસળવાથી એકદમ સોફ્ટ બને છે અને કડક નથી રહેતા, ના કે તૂટતા પણ નથી, એવા થઈ જાય છે થોડી વારમાં. તમે જોઈ શકો છો કેવા ફૂલા ફૂલા બની જશે ભટુરા. એકવાર તમે આવી રીતે આ ટીપ્સથી બનાવી જોજો અને મારી ચેનલનું સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો તમારા ફ્રેન્ડ ગ્રુપમાં. અને તમે જોઈ શકો છો તો બધા ભટુરા તળી લીધા છે મેં. ઉપરથી આપણે તેલ નાખવાનું એટલે ભટુરું ફૂલી જાય. કેવા સોફ્ટ બન્યા તમે જોઈ શકો છો.